સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીવાના પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. હાલમાં શહેરમાં વેકેશનનો માહોલ હોય, પાલિકાએ વોટર વર્કર્સની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી પર ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે પાલિકાના વાલક ઇન્ટેકવેલ ખાતે આગામી 12 નવેમ્બર 2024 એટલે કે મંગળવારના રોજ HT સ્વિચ યાર્ડમાં રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે. વાલક ઇન્ટેકવેલથી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી અને ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી 1500 મીમી વ્યાસની MS લાઇનોને જોડતી 1000 મીમી વ્યાસની નળિકા પર નવો બટરફ્લાય વાલ્વ મૂકવામાં આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર ક્લેરિફાયર અને વોટર ચેનલ ડિસઇન્ફેક્શનની કામગીરી પણ હાથ ધરાનાર છે. આ કામગીરીના ભાગરૂપે આગામી મંગળવાર એટલે કે 12 નવેમ્બરના રોજ સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન, સરથાણા ઝોન, સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન અને ઉધના ઝોન વિસ્તારના લોકોને પાણી પુરવઠો મળશે નહીં. આ પાંચેય ઝોનમાં 11 લાખ લોકોને પાણી પુરવઠાની અસર થશે. જોકે હાલમાં વેકેશન હોય, પાલિકા માટે આ કામગીરી સરળ બનશે. આ દિવસ દરમિયાન જે લોકો આ ઝોનમાં વસવાટ કરે છે તેવા લોકોને અસર થશે. તેથી તે લોકોને જરૂરિયાત મુજબનું પાણી સંગ્રહ કરવા તથા લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. સુરતના શહેરીજનો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવાતી તમામ સેવાઓ શ્રેષ્ઠ કક્ષાની મળે તે માટે સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે. તારીખ 12/11/2024 મંગળવારના રોજ HT સ્વિચયાર્ડમાં રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં હોવાથી વાલક ઇન્ટેકવેલ સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી 1500 મીમી વ્યાસની MSO લાઇન અને જોડતી 1000 મીમી વ્યાસની નળિકા પર બટરફ્લાય મૂકવાની કામગીરી કરનાર છે. તેના હિસાબે તારીખ 12/11/2024ના રોજ મંગળવારે સવારે 9 થી 7 વાગ્યા સુધી પાણી આપવાનું કામ સદંતર બંધ રહેશે અને 13 તારીખે ઓછા પ્રેશરથી ઓછા જથ્થામાં મળવાની શક્યતા છે.